શિવ ભક્તિ કરીને પાપી મનુષ્ય પણ શ્રેષ્ઠ બની શકે છે. શિવ ભક્તિ કરીને લોકો દેવ પદ પ્રાપ્ત કરી શકે છે. પણ મનુષ્ય સમજતા નથી. મનુષ્ય અહંકારમાં છે. ભક્તિ તો કરે છે પણ દિખાવા કરે છે. અંદર ક્રોધ છે, લોભ છે, ઈર્ષ્યા છે, રાગ છે, દ્વેષ છે, કરુણા નથી. શિવજીની કલા ભક્તિ માટે છે, સુખમય જીવન માટે છે. કલાકારો સમજી લે તો મહાન બની જાય. શિવજીનું સંપત્તિ સર્વસ્વ સમાજ માટે છે, લોકો માટે છે. ધનવાનો જાણી લે તો ધનવાનો મહાન બની જાવે, ભામાશાહ બની જાવે. પણ ધનવાનો સમજતા નથી, કલાકારો સમજતા નથી. પ્રકૃતિની બધી સંપત્તિ શિવજીની છે, પણ સમાજ માટે છે. શિવજીનું જીવન તપસ્યા માટે છે. સંતો જાણી લે તપ. બ્રહ્માજી તપ કરે છે, ભગવાન વિષ્ણુ તપ કરે છે, રુદ્ર તપ કરે છે. અને શિવજી ભેદ નથી રાખતા. ઊંચ નીચ, જાત પાત, ગરીબ અમીર, રાજા અને પ્રજા જાણી લે તો પ્રજા પણ મહાન બની જાવે અને રાજા પણ મહાન બની જાવે અને રામ રાજ્ય આવી જાવે. શિવ ભક્તિ કરીને પાપી મનુષ્ય દેવપદ પ્રાપ્ત કરી શકે છે. શિવ ભક્તિ કરીને મનુષ્ય રામ રાજ્ય પાછું લાવી શકે. પણ લોકો ભક્તિ કરતા નથી, આડંબર કરે છે, દિખાવા કરે છે. થોડા બહુ દાન કરે છે તો એડવર્ટાઇઝ કરે છે, બેનર ટાંગે છે. શિવ ભક્તિ કરીને પાપી મનુષ્ય તો દેવપદ પ્રાપ્ત કરી શકે. જાગો, તમે ઋષિ મુનિઓના વંશજ છો. શિવપદ પ્રાપ્ત કરી છે, શિવદૂત બની શકે, શિવત્વ પ્રાપ્ત કરી શકો છો. ક્યારે? જ્યારે સમજી લો ભગવાન જીવન આપેલા છે ક્રોધ કરવા માટે નહીં, લોભ કરવા માટે નહીં, ભોગ કરવા માટે નહીં, ભક્તિ કરવા માટે, કલ્યાણ કરવા માટે, લોકોના પ્રાર્થના કરવા માટે. વેદ પણ એ શીખાવે છે, સર્વે ભવંતુ સુખિનઃ. આપણા શાસ્ત્રો બહુ મહાન છે અને શિવજી તો મહાદેવ છે. પણ લોકો ઘડીક લાભ માટે શું શું પાપ કરે છે રામ જાને.